અને દુનિયાની અંદર વર્લ્ડના માણસો, યુરોપના માણસો ઇમામ જાફર સાદિકને જ્યારે લખે ને તો કેમ લખે છે? એમ કહે છે સુપરમેન ઇન ઇસ્લામ, ઇસ્લામના સુપરમેનનું નામ જાફર સાદિક છે. આજે તમે અને હું કુંડાની નિયાઝમાં પરેશાન થઈને રહી ગયા અને માણસો કહે છે હઝરત કરાય કે ના કરાય? મેં કીધું નાદાન, જાફર સાદિકના નામે ઉમ્મત જાગે છે અને જાફર સાદિકના જિક્રને ખીર કુંડા ખાઈને સાંભળવા તૈયાર હોય તો કેમ ન કરાય? અરે ખીર કુંડાના બહાને આ ભટકેલી કોમને રસ્તો મળી જશે. સાહેબો, આજની જરૂરતને સમજો. आज जिस प्रोग्राम में अल्लाह रब्बुल इज़्ज़त ने आपको मुझे हाज़री का मौका अता फरमाया, इस प्रोग्राम में हाज़री के लिए मुझे मौलाना अब्दुल रज़ाक साहब की तरफ से अंजुमन इस्लामिया नौजवान की दावत पेश की गई और उसके बाद कोड़ीना शरीफ चूंकि हमारा पीर खाना है, हुजूर कादरी दूल्हा सरकार दादामिया बापू रहमतुल्लाह अलैह हमारे पीरो मुर्शिद हैं, उनके पोते हमारी महफिल में हाज़री रखते हैं. मेमन कॉलोनी की मस्जिद के खतीब व इमाम हज़रत मौलाना सिराजुद्दीन सुबहानी साहब की क़यादत में हम और आप इस महफिल को मना रहे हैं. दीगर सादात किराम, उलमाए किराम इस महफिल में हाज़िरी रखते हैं. मैं तमाम के नामों से वाकिफ़ नहीं, अगर मालूम होता नाम तो ज़रूर उनका नाम बयान करना मैं फ़ख्र समझता, मगर इन तमाम उलमा सादात के दरमियान मैं एक तालिब इल्म हूँ, विद्यार्थी हूँ, स्टूडेंट हूँ. बस मुझे मिंबर पे इसलिए बिठाया गया है कि मैं बहुत बड़े नबी की, उनकी आल की, उनके असहाब की तारीफ करने वाला हूँ. साथियों, इस महफिल को जो नाम दिया गया वो जश्न इमाम जाफ़र अस-सादिक रदी अल्लाह ताला अन्हु व जश्न सरकार हिंदल वली ख्वाजा गरीब नवाज रदी अल्लाह ताला अन्हु से मंसूब किया गया है. मैं कोशिश करूँगा कि जो वक्त मुझे इंतज़ामिया ने दिया है उससे पहले अपनी गुफ्तगू ख़त्म कर दूँ और बिल्कुल यही कोशिश होगी कि इन बुज़ुर्गान दीन रहिमहुमुल्लाहुल मुबीन के कदमों की खाक को अपना मुक़द्दर बनाऊँ और इनके ज़िक्र से महफिल को, आपको और अपने आप को मुअत्तर करूँ. और मुझे ये भी कहा गया है कि तकरीर गुजराती में करनी है, तो मैं इस बात से भी बिल्कुल वाकिफ़ हूँ कि आप लोग गुजराती ज़ुबान ही में तकरीर सुनने वाले हो और मुश्किल भी गुजराती ही में तकरीर करना है. तो पहले हम सरकार रिज़्कुल्लाह शाह बाबा के कदमों को, उनकी चौखट को, उनके शहर की खाक को, उनके दर की चादर को चूमते हुए अजमेर शरीफ रवाना होते हैं और गरीब नवाज की बारगाह में सलाम पेश करते हैं. और किसी गुजराती शायर ने क्या खूब कहा, तमे हक राह ना रहबर मुईनुद्दीन अजमेरी, तमे छो इल्म ना गोहर मुईनुद्दीन अजमेरी, खुदा ना दीन ना मजहर मुईनुद्दीन अजमेरी,
રસૂલ અલ્લાહ ના દિલબર મુઈનુદ્દીન અજમેરી. તમે હસની હુસૈની છો. આ શેર પડવાનો લુત્ફ કોડીનાર સિવાય ક્યાંય ના આવી શકે. તમે હસની હુસૈની છો, સદાકતવાર સાગત છે, અલી જેવી સુજાત છે, નબી જેવી શરાફત છે. તમે હસની હુસૈની છો, સદાકતવાર સાગત છે, અલી જેવી સુજાત છે, નબી જેવી શરાફત છે. ઉજાગર હર કદમથી આપની અપની હકીકત છે. રહ્યા બેશક તમે હક પર મુઈનુદ્દીન અજમેરી. અને જે ગરીબ નવાઝથી મોહબ્બત કરતો હોય ને, ઈ શું કહે છે? ઈ કહે છે ગરીબોના તમે વૈદ છો, આપ સૌના છો ખ્વાજા. ગરીબોના તમે વૈદ છો, આપ સૌના છો ખ્વાજા. ડૂબતી નાવડીને પાર કરનારા તમે ખ્વાજા. ગરીબોના તમે વૈદ છો, આપ સૌના છો ખ્વાજા. ડૂબતી નાવડીને પાર કરનારા તમે ખ્વાજા. સુનો ફરિયાદ ઉમ્મતની, તમે રાજા તમે ખ્વાજા. તમારું નામ લબો પર છે મુઈનુદ્દીન અજમેરી. ને સાહેબો સરકાર ગરીબ નવાઝ હિન્દલ વલી અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દ રદિયલ્લાહુ તઆલા અન્હુ થી ભારતનો મુસલમાન પ્રેમ કેમ ના કરે? એટલે કે ઈમાનની દોલત અગર કોઈએ દીધી છે તો હિન્દલ વલી અતાએ રસૂલે દીધી છે. અને સાહેબો મુખ્ય વાત ઈ કે આજના સમયમાં દરેક મસલક મઝહબના માણસને ગરીબ નવાઝથી અને ગરીબ નવાઝના ભારત દેશથી પ્યાર કરવું જ જોઈએ. સરકાર ગરીબ નવાઝ હિન્દલ વલી અતાએ રસૂલ રદિયલ્લાહુ તઆલા અન્હુની શાન એટલી બલંદ છે કે આપ ખુદ હુસૈની સાદાત છે. અને આપના જે વાલિદા છે ઉમ્મુલ વરા મહેનૂર બીબી રહેમતુલ્લાહ અલેહા, ઈ હસની સાદાત છે. કહેજો ભાઈ મોહબ્બતથી સુભાન. હસનિયત હુસૈનિયત જ્યાં જમા થાય ત્યાં મુઈનુદ્દીન બની અને ચમકી જાય. અને સાહેબો ઘણા સ્ટુડન્ટ વિદ્યાર્થી દીકરાઓ મને સવાલ કરીને કહે છે કે હઝરત, હુઝુર ગોશ પાકનો અને સરકાર ગરીબ નવાઝનો કોઈ રિશ્તો હતો? મેં કીધું બહુ કરીબી રિશ્તો હતો, બહુ કરીબી રિશ્તો હતો. એ શું રિશ્તો છે? હઝરતે સરકાર હુઝુર ગોશ પાક રદિયલ્લાહુ તઆલા અન્હુ ના જે દાદા છે હઝરત સૈયદ અહમદ હંબલી રદિયલ્લાહુ તઆલા અન્હુ, હઝરતે અહમદ હંબલી રદિયલ્લાહુ તઆલા અન્હુ ના દીકરા હઝરતે મૂસા જંગી દોસ્ત અને એમના દીકરા હુઝુર ગોશ પાક છે. પણ હઝરતે મૂસા જંગી દોસ્તના એક ભાઈ હતા, એમનું નામ છે હઝરત સૈયદ દાઉદ. અને હઝરત સૈયદ દાઉદની દીકરી ઉમ્મુલ વરા મહેનૂર છે, જે ગરીબ નવાઝના વાલિદા છે. એટલે ખાનદાની રીતે જો તો જે ગરીબ નવાઝના વાલિદા છે એ હુઝુર ગોશ પાકના ચચાઝાદ બહેન છે. અને ઈ રીતે સરકાર ગરીબ નવાઝ ભાણજા છે, હુઝુર ગોશ પાક એમના મામુ છે. અને સાહેબો એ કિરણ જે એમના ખાનદાનથી એમની કુટુંબથી ફૂટી છે, આખી દુનિયાની અંદર એની ખુશ્બુ આજે દેખાય છે. અને કેમ ના હોય? મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે પોતાના અસહાબે કિરામની અંદર કીધું તું કે એ મારા સહાબીઓ, હું તમારી અંદર બે વસ્તુ મૂકીને જાઉં છું, અને એ વસ્તુ મામૂલી નથી, એ વસ્તુ ભારી છે, કિંમતી વસ્તુ છે. અલ્લાહના પૈગંબર શું છે?
મારા આકાએ કીધું, પહેલું હું તમને કુરાન દઈને જાઉં છું, બીજું હું તમારા અંદર મારી આલ છોડીને જાઉં છું. હુઝુરની આલ અને કુરાન. આકાએ કીધું કે આ બે મજબૂત વસીલા છે. જે વ્યક્તિ આ બે વસ્તુને પકડી લે, કયામત સુધી કદી ગુમરાહ ના થાય. આજે તમે જોવો ઘણા એવા માણસો જે અલ્લાહને માને, અલ્લાહની કિતાબને માને, નમાઝને માને, પણ તમે એને એમ કહો કે હુઝુર રિઝકુલ્લાહ શાહ દાદાની બારગાહમાં આવો, ચહેરો બગડી જાય. ઘણા એવા માણસો જે 40 દિવસ જમાતમાં જાય, પણ આલે રસૂલની અઝમતનું નામ આવે, મોઢું બગડી જાય. અને બીજા પક્ષમાં પણ એવા છે કે ઈ સાદાતની અઝમત અને મોહબ્બતનો દાવો તો કરે, પણ એમનો કુરાન વિશે જે ગંદો અકીદો છે એ કોઈથી છુપેલો નથી. પણ સાહેબો, આ ફિતનાવાળા દોરની અંદર જ્યાં ફિરકાઓ કસરત સાથે વરસે છે, અમે સુન્ની મુસલમાન એક વાહિદ દુનિયાની અંદર કોમ છીએ જેના એક હાથની અંદર કુરાને પાકનો દામન છે, તો બીજા હાથની અંદર આલે રસૂલનો દામન છે. એક એવી જમાત છે જે એકને માને છે, બીજાને નહીં. બીજી એવી જમાત છે જે પહેલાને માને છે, બીજાને નહીં. પણ સુન્ની ના કુરાન છોડી શકે છે, ના આલે રસૂલ છોડી શકે છે. એ સુન્ની નિશાન છે. સાહેબો, સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુની તરફ આવું છું, પણ સરકાર હિન્દ અલ વલિયતા રસૂલ સુલ્તાનુલ હિન્દનો જિક્ર એટલે પહેલે કર્યો છે કે અમે વસીલા વાળા માણસો છીએ. ડાયરેક્ટ અમને જતા આવડતું જ નથી. અમારા એક હઝરત તકરીર કરતા હતા અને ઇત્તેફાકથી એ તકરીર પણ ગુજરાતીમાં કરતા હતા, અને તકરીરના દોરાન કીધું, સુન્નીઓ વસીલો પકડો, વસીલો લ્યો, વસીલો મજબૂત કરી લ્યો. બધા સુન્ની તો સાંભળતા હતા, પણ એવો માણસ આવ્યો જેને વસીલાથી નફરત, અને હઝરતને આવીને કહેવા લાગ્યો, હું વસીલો લેતો જ નથી. હઝરત કીધું, બહુ સારી વાત છે. જ્યારે ઈ ભાઈ ચાલ્યા ગયા ત્યારે આપના મુહિબ્બીન મુતકીદીન કહે છે, હઝરત તમે અમને કહો છો કે વસીલો લ્યો, અને પહેલો 2 નંબર આદમી આવ્યો તો તમે એને કીધું કે વસીલો ના લ્યો તો ચાલે, કોઈ વાત નહીં. ઈ કહેવા લાગ્યા, દીકરા હું તને એટલે કહું છું કે તારે જન્નતમાં જવું છે, એને જન્નતમાં જવું નથી, તો એને વસીલાની કોઈ જરૂરત પણ નથી. કોડીના શરીફના ગैरतमंद સુન્ની મુસલમાનો, ઇન્સાફથી કયો, કોઈ આદમીને ઉપર જવું હોય તો સીડીનો વસીલો લેવો પડે, અને પછી જો પ્યોર માણસ હોય કાઠિયાવાડી ને સીડી ના હોય તો કદાચ દોરી ઉપર પણ ચડી અને પહોંચી જાય, પણ વસીલો લેવો પડે. અને કોક એવો હોય જે એમ કહે કે હું પાઇપ ઉપર ચડી શકું છું, પણ પાઇપનો એ વસીલો લેવો પડે. પણ સાહેબો, જેને જાવું જ નીચે હોય, એને સીડી ના હોય, રસ્સી ના હોય, લિફ્ટ ના હોય, પાઇપ ના હોય, કોઈ વસ્તુની જરૂરત નથી. કેમ કે જેને કૂદકો મારી અને મરી જવું હોય, એને વસીલાની શું જરૂરત છે? એટલે સાહેબો, વસીલો ઈ લીએ છે જેને જાવું છે જન્નતમાં, અને જેને જહન્નમમાં જવું હોય એમનાથી આપણી કોઈ લડાઈ જ નથી, કોઈ મતલબ જ નથી, કોઈ વાત જ નથી. સાહેબો, વસીલો ખૂબ જરૂરી છે, અને વસીલા સાથે અમે આગળ વધ્યા. હઝરતે ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુની બારગાહમાં પહોંચ્યા. પણ જાફર સાદિક સમજવા પહેલે એમના ખાનદાન વિશે જાણી લેશું. સૈયદના ઇમામ જાફર સાદિક દીકરા છે હઝરતે ઇમામ મોહમ્મદ બાકર રદિયલ્લાહુ તઆલા અન્હુના, અને સૈયદના ઇમામ બાકર દીકરા છે સૈયદના ઇમામ ઝૈનુલ આબેદીનના, અને સૈયદના ઇમામ ઝૈનુલ આબેદીન અલી ઔસદ દીકરા છે સૈયદુશ શુહદા
હઝરતે સૈયદના ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુના. અને ઇમામે હુસૈન રસૂલુલ્લાહના લખ્ત જીગર છે. ઈ શહેજાદા છે જેમના વિશે મારા નબીએ કીધું કે દુનિયાની અંદર દરેકનો ખાનદાન પોતાના દીકરાથી ચાલે છે, પણ મારો ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનો છે. नबी के घर की है इज्जत, नबी से सुनते हैं. अली के घर की है अजमत, अली से सुनते हैं. अरे वो जिसने मुअज़्ज़ज़ कर दिया घराने को, हुसैन पाल के जिस माँ ने दिया जमाने को. અને સાહેબો સૈયદાએ કોનેનની બારગાહમાં આવી ગયા છીએ તો એમને એમ તો ના જવાય. એક વાત સૈયદા બીબી ફાતિમા ઝહરાની સમાત કરી લ્યો, મોહબ્બતથી કયો સુભાન અલ્લાહ. सरकार रिज़्क़ुल्लाह शाह वली होय के हजरत गौसे आजम सरकार होय, गरीब नवाज होय के हजरत जाफर सादिक होय, एमनी यादो आजे एमने एम मशहूर नहीं. याद साथे नियाज अने लंगर पण मशहूर छे. 11મી आवे तो सुन्नी मुसलमान देग चढ़ावीने के भाई गोश्त पाकनी 11મી छे. 4 तारीख आवे तो सरकार रिज़्क़ुल्लाह शाह वली नी नियाज करे. 6ઠી આવે તો ગરીબ નવાજ ની નિયાઝ કરે. મહિનો રજબ નો હોય તો જાફર સાદિક ના કુંડા ભરાઈ જાય. સાહેબો આ હસ્તીઓ સાથે ખાવા પીવાની રીત રિવાજ કેમ છે? બીજી કોઈ રીત રિવાજ નથી, ખાવા પીવાની કેમ છે? એટલે કે આ બુઝુર્ગો એટલા સખી હતા કે એમના દર્દથી કોઈ કદી ભૂખો જાતો જ નહોતો. એમની આદત હતી કે ઘરની અંદર કોઈ ભૂખો હોય ને એમના તો પરિવારના વ્યક્તિને ભૂખો સુવડાવી દે, પણ એમના દર ઉપર આવવા વાળાને કદી ભૂખો ના લોટાવે. અને લંગરની ઇબ્તિદા ક્યારથી થઈ છે એ તો અલ્લાહ અને એનો રસૂલ જાણે. પણ એક રિવાયત સૈયદા બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારા ઝહેનમાં આવી છે. અગર ઇજાજત હોય તો બયાન કરી દઉં, મોહબ્બતથી કહેજો સુભાનઅલ્લાહ. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે નબુવતનો એલાન કર્યો. ઉતબા કહેવા લાગ્યો હું નહીં માનું, મુગીરા કહેવા લાગ્યો હું નહીં માનું, શૈબા કહેવા લાગ્યો હું નહીં માનું, અબુ જહલ અબુ લહબ કહેવા લાગ્યા અમે નહીં માનીએ. મારા આકાએ આસમાન તરફ જોઈને કીધું મૌલા અહીંયા તો કોઈ માનતું જ નથી. आवाज आई गैब थी महबूब, उतबा ना मानतो होय न माने, मुगीरा ना मानतो होय न माने, शैबा ना मानतो होय न माने, अरबनी मोटी मोटी पागड़ियों वाला ना मानता होय न माने. तमे अमने मानो, अमे तमने मानीए छीए. महबूब अमने कोईनी जरूरत नहीं. आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम ना ऐलान ऊपर हजरत बिलाल हबशी ईमान ले आया. हजरत सलमान फारसी हुजूर ना मुरीद बनी गया. हजरत शोएब रूमी આવી ગયા. हजरत अबू बकर सिद्दीक આવી ગયા. हजरत फारूक आजम उस्मान गनी मौला अली આવી ગયા. અને જ્યારે મુકદ્દસ સહાબાની જમાત મોટી થઈ છે, મક્કાના માણસોએ સહાબા ઇકરામ અલી મુરીદવાન ઉપર પ્રતિબંધ લગાવી દીધું અને એમ કીધું કે મક્કાની અંદર કોઈ આમની સાથે વ્યવહાર નહીં કરે, કોઈ આમની સાથે વેપાર નહીં કરે, કોઈ આ મુસલમાનોને રોટી અને બેટીનો વ્યવહાર નહીં કરે. સહાબા ઇકરામની આંખમાં આંસુ આવ્યા અને અર્જ કરી અલ્લાહના મહેબૂબ તાજદારે મદીના અમને ઇજાઝત દો કે અમે હિજરત કરી અને મક્કાતુલ મુકર્રમાથી ચાલ્યા જઈએ. મારા આકાએ કીધું ઠીક છે ચાલ્યા જાઓ. સહાબા ઇકરામ મક્કાથી નીકળ્યા છે અને ક્યાં ગયા છે? આફ્રિકા તરફ ગયા છે, જેને આજે ઇથોપિયા કહેવામાં આવે છે. ઈ સમયની અંદર ઈ શહેરને હબ્સ કહેવામાં આવતું હતું. સહાબાની જમાત હબ્સ પહોંચી છે અને હજી સુકૂનનો શ્વાસ નથી લીધો ને કે મક્કાના મોટા મોટા સરદારો, નેતાઓ અને વડીલો પાછળ પાછળ આવ્યા છે અને આવીને હબ્સના નજાશી બાદશાહને કહે છે, એ નજાશી બાદશાહ, આ મુસલમાન તો અપરાધી છે, આ મુસલમાન તો ગુનાહગાર છે, આ મુસલમાને અમારા દેશની અંદર અપરાધ કર્યો છે, આ અમારા અપરાધી છે, અમને સોંપી દો. હબ્સનો નજાશી બાદશાહ અલ્લાહુ અકબર ઈસાઈ હતો. ઈ વાત સાંભળીને કહેવા લાગ્યો, અગર મુસલમાન અપરાધી છે ને તો સજા તમે નહીં
પહેલે હું આપવાનો છું, પણ એમને એમ સજા ના આપો. હું એમનો પણ મુકદ્દમો તો સાંભળું, હું એમની તો વાત પણ સાંભળું. હું જ્યારે વાત સાંભળી લઈશ ત્યારે ફેસલો કરી લઈશ. સહાબા ઇકરામની જમાતને દાવત દેવામાં આવી કે હબ્સના નજાશી બાદશાહે તમને દરબારમાં બોલાવ્યા છે. અલ્લાહુ અકબર. સહાબાની એ મુકદ્દસ જમાત હબ્સના નજાશી બાદશાહના દરબારમાં ગઈ છે, પણ એ સહાબાની જમાતની નિગહબાની કોણ કરે છે? હઝરત જાફરે તૈયાર, જે મૌલા અલી શેર ખુદાના પણ મોટા ભાઈ છે. હઝરત જાફરે તૈયાર નજાશી બાદશાહના દરબારમાં શેર ખુદાના ભાઈ છે. शेर केम ना हो? है भाई, अली मुर्तजा का घर भी क्या घर मालूम होता है कि इस घर का बच्चा जहां पैदा हो शेर खुदा मालूम होता है. જ્યારે બચ્ચા શેર ખુદાના ઘરના શેર માલુમ થાય તો મોટા ભાઈની શાન શું હોય છે? હઝરત જાફરે તૈયારની શાન શું હોય છે? જાફરે તૈયાર નિગહબાની કરે છે, અને મક્કાના ઈ સરદારો જે આરોપ લગાવે છે કે આ મુસલમાન અપરાધી છે, નજાશી બાદશાહના દરબારમાં જાફરે તૈયાર ઊભા થઈ અને મક્કાના ઈ સરદારની આંખમાં આંખ નાખીને કહે છે, તમે અમને અપરાધી કયો છો, પણ અમારો અપરાધ તો બતાવો, અમારો અપરાધ તો બતાવો. નજાશી બાદશાહે જાફરે તૈયાર તરફ જોયું અને સૈયદના જાફરે તૈયાર રદિયલ્લાહુ તઆલા અન્હુ કહેવા લાગ્યા, નજાશી બાદશાહ, અમે અપરાધી છીએ, પૂછો અમને કે અમે ગામની અંદર કોના પૈસા ઉધાર લીધા છે, પૂછો અમને કે અમે કોના જાનવર અને મવેશી લઈને આવ્યા છીએ, પૂછો અમને કે અમે તમારા ગામની કઈ જમીન ઉપર કબજો કર્યો છે, બોલો અમારો અપરાધ શું છે? અલ્લાહુ અકબર. જ્યારે સૈયદના જાફરે તૈયારના આ સવાલો નજાશી બાદશાહે મક્કાના આવા વાળા ઈ નેતાઓ અને સરદારોને કીધા છે, બોલો. જાફરે તૈયાર કહે છે, એ વાતનો જવાબ આપો કે મુસલમાનોએ કયો અપરાધ કર્યો છે. જ્યારે આ જવાબ સાંભળ્યું છે ને, મક્કાના સરદારોની ગરદન ઝૂકી ગઈ. પછી હઝરત જાફરે તૈયાર જોશમાં આવ્યા અને કહેવા લાગ્યા, એ નજાશી બાદશાહ, અમે અપરાધી છીએ, પણ કેવા અપરાધી છીએ સાંભળ. જ્યારે અમારા વચમાં મિલાદ નહોતો થયો ને, તો અમારા મક્કાના માણસો જિંદા વિધવા ઓરતને પોતાના પતિ અને ઘરવાળાની કબ્રની અંદર દફનાવી દેતા હતા. જ્યારે અમારા અંદર મિલાદ નહોતો થયો, અમારામાં પેગંબર નહોતા આવ્યા, તો સગો બાપ પોતાની દીકરીને દૂધમાં ડુબાવી અને ખત્મ કરી દેતો હતો. જ્યારે દીકરો પોતાના બાપની જાયદાદના ભાગ પાડે ને, તો જાયદાદના ભાગની સાથે સાથે પોતાની માના તો બે ટુકડા ન કરી શકે, એટલે માને બજારમાં લઈ જઈને વેચી નાખે અને આવા વાળી રકમના ભાગ પાડી લે. એ નજાશી બાદશાહ, અમે અપરાધી છીએ ને તો ખાલી એટલા જ છીએ કે અમારા નબીએ દીકરીઓને માન આપવાનું ચાલુ કરી દીધું છે, અમારા પેગંબરે વિધવાઓને ઇજ્જત આપી છે, અમારા પેગંબરે સમાજની અંદર એલાન કર્યું કે ઇન્સાન માને બજારમાં ન વેચાય, માના કદમોના નીચે તો અલ્લાહે જન્નત મૂકી દીધી છે. કેજો મોહબ્બતથી સુભાન. માના કદમો નીચે શું છે? થોડુંક મોહબ્બતથી કહેજો, શું છે? જન્નત. જન્નત. એ સુન્ની મુસલમાન, આ વાતને આજે થોડીક સમજવાની જરૂરત છે, એટલે હું તકરીર રોકી અને બીજા મોઝુ ઉપર આવું છું. આજનો નોજવાન 25, 26, 27 વર્ષનો, 30 વર્ષનો થઈ જાય ને, તો ઝઈફ બાપ કામ કરવા જતો હોય અને નોજવાન આખી રાત મોબાઈલ પોતાના બેડ ઉપર બિસ્તર ઉપર લઈ અને પબજી રમતો હોય, અને પછી એમ કે હઝરત સમાજ ક્યારે બદલશે, માણસો બહુ ખોટા થઈ ગયા અને આ ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. મને તો इकबाल याद आवे. इकबाल किए छे, हर शख्स अपने आमाल पे डाल के पर्दा ये कह रहा है जमाना खराब है. हर शख्स अपने अमाल पे डाल के पर्दा ये कह रहा है कि जमाना खराब है. ए दिकरा,
તું તારા બાપનો બાજુ છો. ઈ બાજુ શું કામનો જે કામ જ ના આવે. જે ઝઈફ બાપ 300-500 રૂપિયા કમાવા માટે આખો દિવસ મજદૂરી કરતો હોય અને એનો દીકરો મોબાઈલ હાથમાં લઈ અને પોતાની લાઈફને બેસ્ટ લાઈફ સમજે, બહેતર દીકરો તો ઈ છે જે પોતાના વાલિદને કહી દે, અબ્બા તમે બચપણની અંદર મારા સપના પૂરા કર્યા, હવે તમારા સપના પૂરા કરવાની જિમ્મેદારી મારી છે. જાણો છો, જવાનીના ઈ ખાસ દિવસો તમારા વાલિદ તમારા બચપણને બહેતર કરવા માટે પોતાની ખુશીઓને, પોતાના સપનાને, પોતાની ખ્વાહિશોને મારી અને પોતે ભૂખું રહેવું હોય તો રહી લે, પણ કદી તમને ભૂખો નથી રાખ્યો. તમારી ખ્વાહિશો અને સપના પૂરા કરવા માટે એને પોતાના સપના ખતમ કરી દીધા. આજે બાપની ઇજ્જત માટે પણ સુન્ની મુસલમાનને કહેવું પડે, સાંભળો, બાપની અઝમત, એનો મકામ મર્તબો તમને મોબાઈલની અંદર નહીં મળે. અગર ઈ પણ મળશે તો તાજદારે મદીનાના કદમોની અંદર મળવાનો છે. મારા નબી ફરમાવે છે, મારા આકાથી સવાલ કરવામાં આવ્યો, અલ્લાહના પેગમ્બર, અમને એવો ખ્યાલ આવે કે અમારો અલ્લાહ અમારાથી રાજી છે કે નહીં, તો ઈ કઈ રીતે ખબર પાડી શકીએ કે અલ્લાહ નારાજ છે કે ખુશ? કોઈ એવો પૈમાનો, કોઈ એવો તરીકો, કોઈ એવો દાખલો છે કે ખબર પડી જાય અલ્લાહ રાજી છે કે નારાજ? મારા નબી મુસ્કુરાવીને સવાલ કરવા વાળાને કહેવા લાગ્યા, તારા ઘરે તારા વાલિદ છે, તારા અબ્બા છે? અર્જ કરી, અલ્લાહના પેગમ્બર છે. મારા આકા કીધું, વાલિદને સામે બેસાડી અને એનો ચહેરો જોઈ લે. અગર તારો બાપ તારાથી ખુશ છે તો આસમાનો જમીનનો બનાવવા વાળો તારાથી ખુશ છે. અગર વાલિદ નારાજ છે તો પછી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત પણ નારાજ છે. સાહેબો, માં એટલી બલંદ હસ્તી, એટલી બલંદ ઝાત કે કીધું માના કદમો નીચે જન્નત છે. પણ આપણે ખાવાનું થોડુંક ઠંડુ થઈ જાય તો માને ખરાબ શબ્દ બોલીએ છીએ. જાણો છો માં કેટલી બલંદ છે, કેટલી ઊંચી હસ્તી છે? મારા નબી ફરમાવે છે, જે જન્નત છે એ માના કદમો નીચે છે. અને હું અક્સર તકરીરમાં કહું છું, તકરીરમાં આવ્યા છો, આ પ્રોગ્રામનો ખર્ચો ઉપાડ્યો છે અને હિસ્સો લીધો છે. આ જરૂરી છે. આ વસ્તુને તમારા પૈસા દેવાના અગર અલ્લાહે મંજૂર કરી લીધા તો તમને જન્નત મળશે. મસ્જિદની અંદર નમાઝ પડવા જાઓ છો, અગર જાઓ છો અને મોલા તાલા તમારાથી રાજી થઈ જાય તો તમે જન્નતી છો. હજ કરવા, ઉમરા કરવા જાઓ છો, કેમ? સાહેબો, દુનિયાની અંદર જેટલી ઇબાદતો છે, ક્યાંક પૈસા ખર્ચ થાય, ક્યાંક મહેનત થાય, પણ હજ એવી ઇબાદત છે કે પૈસો પણ ખર્ચ થાય અને મહેનત પણ ખૂબ થાય. જે આખી જિંદગી 4 વ્હીલની અંદર ફરતો હોય ને, એને જ્યારે ખાને કાબાના તવાફ અને સફા મરવાની સહી કરાવીએ ને તો ખબર પડે કે હજ કોને કહેવામાં આવે છે. મહેનત પણ થાય. 5-7 લાખ રૂપિયા પ્રાઇવેટ ટૂરની અંદર હજના થાય છે. 7 લાખ રૂપિયા ખર્ચા કરીને આવ્યા છો હાજી સાહેબ, આટલી મહેનત કરીને સફા મરવા દોડીને આવ્યા છો, કેમ? કહેશે અલ્લાહ ખુશ થઈ જાય. અગર અલ્લાહ ખુશ થઈ જશે તો જન્નત. પણ સાહેબો, અલ્લાહ ખુશ થઈ જાય તો જન્નત મળશે વાકઈ. અને આ બધી નેકીઓના માર્ગ છે, આ અપનાવવા જરૂરી છે. ઇનકાર હું નથી કરતો, પણ મારો સવાલ છે કે અલ્લાહ ખુશ થઈ જશે, તમને જન્નત આપશે. એ જન્નત છે ક્યાં? મારા નબી કહે છે, માના કદમોના નીચે જન્નત છે. ઈ જન્નત માના કદમોના નીચે છે. અગર માં જ નારાજ હોય તું 1000 હજ કરી લે, માં જ નારાજ હોય તું 1000 જલસા કરી લે, માં જ નારાજ હોય તું 1000 મૌલાના હાથ ચૂમી લે. માં નારાજ છે, આ બધી નેકી તને ફાયદો નહીં દે. ફાયદો ત્યારે દેશે
જ્યારે જન્મ દેવા વાળી માં તારાથી રાજી હશે. માની અઝમત આટલી બલંદ છે કે કીધું અલ્લાહની જન્નત માના કદમો નીચે છે. હઝરતે જાફરે તૈયાર કહેવા લાગ્યા, અમે અપરાધી તો આમના આ માટે છીએ કે અમે એમને હક વાત કરી છે અને આ વર્ષોથી પોતાની જહાલત અભણતા અને જહાલતની અંદર ડૂબેલા રહ્યા. અગર અમે અપરાધી હોઈએ તો એ નજાશી બાદશાહ અમને સજા દઈ દે. આ વાત સાંભળી અને નજાશી બાદશાહની આંખમાં આંસુ આવી ગયા અને મક્કાના ઈ વડેરાઓને, સરદારોને, નેતાને કીધું છે કે ખબરદાર, મુસલમાન તરફ મેલી નજરે ન જોતા. મુસલમાન મોહમ્મદ અરબીના આશિક છે તો હું પણ મોહમ્મદ મુસ્તફાનો ગુલામ બની ગયો છું. હું પણ ગુલામ બની ગયો છું. અને નજાશી બાદશાહે સહાબા ઇકરામને હુઝુરની વાતો જાણી છે, હુઝુર પાકના મામલાત જાણ્યા છે અને હુઝુરનો દીવાનો બની ગયો. અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હદિયા મોકલા છે. અને ખાલી હુઝુર માટે નહીં, હુઝુર માટે મોકલું, અબુ બકર સિદ્દીક માટે મોકલું, હઝરતે બિલાલ હબશી માટે મોકલું છે. અને જલીલુલ કદ્ર સહાબાની સાથે સાથે એક સોનાનો કંગન બાજુબંધ જેની અંદર હીરા જવેરાત લાગેલા અને બાદશાહ ગિફ્ટ આપે અને એવો બાજુબંધ મોકલો છે સૈયદા મા ફાતિમા ઝહરા માટે. મા ફાતિમા ઝહરા માટે જ્યારે સોનાનો ઈ બાજુબંધ હીરા જવેરાત જડેલો આવ્યો છે અને ફાતિમા ઝહરાને આપવામાં આવ્યું. સૈયદા ફાતિમા ઝહરા ઘરમાં રાખી અને ભૂલી ગયા. અને ઘણા વર્ષો બાદ ઘરની સફાઈ અને ઘરનું કામ ચાલતું હતું ને ત્યારે અચાનક ઈ બાજુબંધ, ઈ સોનાનો કંગન સૈયદા પાકના હાથ લાગી ગયો અને સૈયદા પાકે ઈ બાજુબંધ પહેરી લીધું. હુઝુર પાક ઘરે તશરીફ લઈ આવ્યા અને પેશાની મારા નબીએ ચૂમી છે અને બેઠા છે અને બેસીને શું જોવે છે કે સૈયદા ફાતિમા ઝહરાએ સોનાનો કંગન પહેર્યો છે, બાજુબંધ પહેર્યો છે. સાહેબો, તકરીરને રોકી અને એક મસલો પણ તમને સમજાવી દઉં. સોનું મર્દ માટે દરેક રીતે પહેરવું હરામ છે. ના સોનું મર્દ વીટી બનાવીને પહેરી શકે, ના ચેન બનાવીને પહેરી શકે, એની માટે જાયઝ નથી. હા, જાયઝ ખાલી औरत માટે છે. તમારા ઘરે જે બહેન છે, જે દીકરી છે, જે તમારા માં છે, જે તમારા ઘરના औरत છે, એમની માટે જાયઝ છે. ઈ પહેરી શકે, તમે ના પહેરી શકો. દુનિયાનો કયો એવો બાપ હશે જે દીકરીને સોના ચાંદી પહેરવાથી રોકે? બલકે બાપને તો ત્યારે ખુશી થાય જ્યારે દીકરી સોના ચાંદીને પહેરે, ત્યારે બાપને ખુશી થાય. મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સૈયદા પાકના હાથમાં સોનાનો કંગન જોયો ને તો મારા નબીએ સૈયદા પાકને પોતાની પાસે બેસાડ્યા અને પેશાની ચૂમી અને માથા ઉપર હાથ રાખીને કીધું, ફાતિમા, આ તમે શું પહેર્યું છે? કીધું, અલ્લાહના મહેબૂબ, નજાશી બાદશાહે હદિયો મોકલો તો ઈ હદિયો મારા પાસે પડ્યો રહ્યો, હું ભૂલી ગઈ અને ઘરની સફાઈ અને ઘરના અંદર એક વખત નજર ગઈ તો મળી ગયું છે, મેં હજી પહેર્યું જ છે. મારા આકાએ કીધું, ફાતિમા, સોનું પહેરવું છે જ औरत માટે. હું તમને ના નથી કહેતો, હું તમને મના નથી કરતો, પણ મારી દીકરી, અગર આપ સોનાનો કંગન પહેરશો ને તો ઉમ્મતની ગરીબ દીકરીઓ જે કંગન નથી પહેરી શકતી એમના ઉપર શું થશે? આ જવાબ ફાતિમા ઝહરાએ સાંભળ્યું છે. હુઝુર તો ચાલ્યા ગયા અને સૈયદા પાકે પોતાની કનીઝ ફિઝાને બોલાવ્યું છે અને કીધું, ફિઝા, હરામ નથી, મના નથી, મસલો કઈ નથી, પણ મહેબૂબે ખુદાને પસંદ પણ નથી. મારા નબીને ના પસંદ હોય, મારા બાબાને પસંદ ના હોય, એ ચીજ મને પણ પસંદ નથી. લઈ જા અને ઝવેરીની દુકાન ઉપર આ સોનાનો કંગન વેચી નાખ, કેમ કે જે વસ્તુ મહેબૂબે ખુદાને પસંદ ના હોય ને એ મારા ઘરમાં મને ના સારી લાગે. અસલ ઇશ્ક ઈ છે, અસલ ઇશ્ક ઈ છે. નौजवान કહે છે, હઝરત, અમે આ વસ્તુ કરીએ કે ના કરીએ,
હું કહું છું લાંબી ચોળી તકરીર નથી કરતો, હું પોતે વિચાર કરી લ્યો કે આ કામ કરવાથી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ નારાજ થશે કે રાજી? હુઝુર રાજી થાય એ કામ કર, જે કામથી હુઝુર નારાજ થઈ જાય એ કામ ખતમ કરી દે. આજ નિયમ છે ઉશાકનો, આજ નિયમ છે દીવાનાઓનો. હઝરતે ફાતિમા ઝહરાએ સૈયદા ફિઝાને કીધું કે આ દઈ આવો ઝવેરીની દુકાન ઉપર, અને હઝરતે ફિઝા દઈ આવ્યા, અને દઈને જ્યારે આવ્યા ને તો આવા વાળી રકમની થેલી ભરાઈ ગઈ, ખોળો ભરાઈ ગયો. એટલા સિક્કા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહેવા લાગ્યા કે બીવી ફિઝા આ શું છે? કીધું જે કંગન હતો બાદશાહનો હતો, હીરા જવેરાત લાગેલો હતો, અને એના પૈસા વધારે આવ્યા છે. અલ્લાહુ અકબર. સૈયદા ફાતિમા ઝહરા કહેવા લાગ્યા કે ફિઝા, જે કંગનથી હુઝુર નારાજ થયા હતા આટલા પૈસા ઘરમાં રાખીશ તો પણ મારા બાબા નારાજ થઈ જશે. એક કામ કર, આ પૈસા લઈને જા અને કિરિયાણાની દુકાન ઉપરથી અનાજ લઈ આવ. જે ગરીબ ઉમ્મતના દર્દમાં મારા આકાએ મને કંગન પહેરવા માટે મના કર્યું ને, એ ગરીબ ઉમ્મતનું એક સમયનું ખાવાનું આપણે બનાવી નાખીએ તો મારા બાબા રાજી થઈ જશે. ઓલાદે ફાતિમા ઝહરાના તહેવારોની સાથે સાથે લંગરની સિસ્ટમ અને રિવાજ એમ છે કે એમની દાદીએ સૈયદા ફાતિમા ઝહરાએ હંમેશા ઉમ્મતના ગરીબ હિસ્સાઓને, ગરીબ માણસોના હિસ્સાને ખવડાવવું એ આપની આદત હતી. એમના દરથી કોઈ મહેરૂમ ન જાય. અને સાહેબ ઈ જ આદત ઇમામે હસન મુજતબામાં રહી છે, ઈ જ આદત ઇમામે હુસૈન પાકમાં રહી છે, અને ઈ જ આદત મુંતકિલ થતા થતા હઝરતે સૈયદના ઇમામ ઝૈનુલ આબદીનમાં આવી છે, અને આગળ સૈયદના ઇમામે બાકરમાં આવી છે, અને ઈ જ આદત સૈયદના ઇમામ જાફર સાદિકમાં આવી છે. અને ઇમામ જાફર સાદિક તો કેવા સખી હતા કે એક વખત મદીના મુનવ્વરાની અંદર દુષ્કાળ પડી ગયો. કહત સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુએ પોતાના ખાદિમને બોલાવ્યો અને કીધું કે આપણી પાસે ગલ્લો અનાજ કેટલું છે? કીધું હઝરત અમારી પાસે ગલ્લો એટલો છે કે એક વર્ષ આપણું પસાર થઈ જશે એટલું અનાજ મોજૂદ છે. કહેવા લાગ્યા અનાજ પેક કરો અને મદીનાની અંદર આવાજ લગાવો, આલે રસૂલના દરના દરવાજા આજે ખુલી ગયા છે. કીધું હઝરત તો કરશું શું? કીધું જેટલું અનાજ છે તકસીમ કરી દો, જેટલું અનાજ છે તકસીમ કરો, તકસીમ કરો. હઝરત તકસીમ કરી દેશું તો આપણી પાસે ખતમ થઈ જશે. કીધું નહીં ખતમ થાય, આ મારો વાદો છે. સૈયદના ઇમામ જાફર સાદિકે એલાન કર્યું છે, અહેલે મદીના હજી પોતાના ઘરે અનાજ લઈને પહોંચ્યા છે. અને જાફર સાદિકે હાથ ઉપાડીને કીધું મોલા, તારા બંદાના દરથી મહેરૂમ ન જાય તો અમે બધાય તારા દરથી કેમ મહેરૂમ ફરી શકીએ છીએ? વરસાદ વરસાવી દે અને અહેલે મદીનાની તકલીફને દૂર કરી દે. આટલા શબ્દ કહેવાતા કે મદીનામાં છમાછમ વરસાદ ચાલુ થઈ ગઈ છે. સૈયદના ઇમામ જાફર સાદિક એવા સખી. પણ સાહેબો, દરખ્ત જે હોય ઝાડ એ પોતાના ફળથી ઓળખાય. દરખ્ત પોતાના ફળથી ઓળખાય. ઇમામ જાફર સાદિક તો અઝીમ છે જ, પણ એમના દર ઉપર એમના શાગિર્દ અને મુહિબ્બીન મુરીદીનની શાન અને એ દરખ્તના ફળને જ્યારે જોઈએ ને તો આપણને ખબર પડે કે દરખ્ત કેવડો મોટો છે. દરખ્તની અઝમત ફળથી ખબર પડે. હઝરતે જાફર સાદિકના દરના શાગિર્દોની અંદર સૌથી પહેલો નામ કોનો લઈએ છીએ આપણે? હઝરતે ઇમામ આઝમ અબુ હનીફા રદિયલ્લાહુ તઆલા. ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ વિશે હઝરતે નુમાન ઇબ્ન સાબિત ઇમામ આઝમ અબુ હનીફા ફરમાવે છે કે અગર 2 વર્ષની ઉંમર મને નસીબ ના થઈ હોત અને હું જાફર સાદિકના દરની ગુલામી ના કરત
તો નોમાનની જિંદગી હલાક થઈ જાત. મારી ઉંમર તો ઈ જ છે જે 2 વર્ષ મેં આપના દરની ગુલામી અને નોકરી કરી છે. સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ વિશે ઇમામ દારુલ હિજરા ઇમામ માલિક રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે મેં જ્યારે સૈયદના ઇમામ જાફર સાદિક થી મુલાકાત કરવાનો ઈરાદો કર્યો, જ્યારે હું આપની ખાનકા અને મકાન અને ઘર ઉપર ગયો છું, તો મેં જાફર સાદિકને 4 કામ કરતા હંમેશા જોયા છે. પહેલું કામ ઈ કે યા આપ નમાઝ પડતા હોય, નમાઝ ન પડતા હોય તો આપ કુરાન મજીદ ફુરકાન હમીદની તિલાવત કરતા હોય, અને ત્રીજી વાત ઈ કે યા આપ કુરાન મજીદની તાલીમ દેતા હોય, અને ચોથી વાત ઈ કે કદી કુરાન બંધ ભી હોય તો દીન ઇસ્લામની તાલીમ આપ હંમેશા દેતા હોય છે. 4 કામ સિવાય મેં કદી ઇમામ જાફર સાદિકને 5મો કામ કરતા જોયો જ નહીં. અને સાહેબો ખરાબ લાગે તો માફ કરજો, મારો સબ્જેક્ટ ઇલ્મ નથી, એજ્યુકેશન નથી, તાલીમ નથી, પણ જાફર સાદિકના દર ઉપર આવ્યા છો અને જાહિલના જાહિલ પાછા ચાલ્યા જાઓ તો આ દરે મૌલા જાફર સાદિકની પણ બેઅદબી હું ગણીશ. એટલે હું કહું છું થોડીક વાર તમને તાલીમની વાત કયો મોહબ્બતથી. સુભાનઅલ્લાહ. અલ્લાહ પાક તમને એટલી સમજ, એટલી સોચ અને એટલી વુસઅત દીએ કે તમે બધાય કેમ્બ્રિજ યુનિવર્સિટીને જાણો અને દુનિયાની અંદર મોટા મોટા વૈજ્ઞાનિકોને, યુરોપના માણસોને સમજો. આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે, એમ નથી કહેતો કે તમે ઉઠા બાદ બધા મૌલાના બની જાઓ. ચલો તમે દીનની તાલીમ હાસિલ નથી કરતા તો દુનિયાની તાલીમ પણ તો તમારી પાસે નથી. સ્કૂલનો નિઝામ પણ તમારી પાસે નથી, શિક્ષણનો તરીકો પણ તમારી પાસે નથી, અને મારી કોમ ઇલ્ઝામ લગાવવામાં, ગીબત કરવામાં, ચુગલી કરવામાં પહેલો નંબર છે. અને આજે જાહિલની જાહિલ બનીને રહી ગઈ છે. પણ સાહેબો યાદ રાખજો, ઇસ્લામ જાહિલોનો ધર્મ નથી, ઇસ્લામ અભણ અને અનાડીઓનો રિલિજન નથી. ઇસ્લામ તો ઇલ્મ દોસ્ત માણસોનો મઝહબ છે. દરેક વલી અલ્લાહ તમને જે વલી પસંદ હોય એ વલીની જિંદગી ઉપાડો અને રીડ કરો, પઢો, વાંચો. દરેક વલીના જીવનમાં એક કામ નુમાયો, પહેલે એ તાલીમ હાસિલ કરે, બાકીની જિંદગી ઉમ્મતને તાલીમ આપે. અને આજે 2 વસ્તુમાં આપણે બિલકુલ પાછળ, ના તાલીમ લેવી છે ન દેવી છે. ભાઈ ખરાબ લાગે તો માફ કરજો. અને આ તો બધાય મહેમાન લોગ મારા પોતાના માણસો છે, એટલે ખરાબ લગાવવાની કોઈ જરૂરત નથી. પણ કદાચ લાગી જાય तो तुम्हें बीजी बार नहीं बोला, वो कोई बात नहीं. अगर हक बात कहता हूं तो जमाने को खटकता हूं, और खामोश रहूं तो अंदर की बगावत मार देती है. नए अबलाए मस्जिद हूं, नए तहजीब का फर्जंद, अपने भी खफा मुझसे बेगाने भी है नाखुश, मैं जहरे हलाहल को कभी कह ना सका कंद. साहिब असल बात ई है कि આપણે તાલીમથી, એજ્યુકેશનથી, શિક્ષણથી એટલા દૂર થઈ ગયા કે આપણા સમાજના અક્ષર માણસોને ના લખતા આવડે છે ન વાંચતા. અને જેને પણ આપણે એમ કહીએ દીકરાને ભણાવો પડાવો તો એમ કહે છે હજરત નોકરી ક્યાં મળવાની છે. અને સાહેબો આજે તાલીમથી અને નિઝામે તાલીમથી કેટલા દૂર આવી ગયા છીએ આપણે. ખરાબ નહીં લાગે ને? આજે ઢોલ વગાડી અને જે શાયરી પડતો હોય ને એની ઉપર આપણી કોમ 2-2 લાખ રૂપિયા લૂંટાવી દઈએ, પણ જે દીકરો કુરાનનો કારી હોય એની કોઈ કુરાનની તિલાવત સાંભળવા તૈયાર નથી. જે વ્યક્તિ શાયર છે એ વ્યક્તિને સાંભળવા આપણે તૈયાર છીએ, પણ જે વ્યક્તિ મુસ્તફા જાને રહેમતની હદીસનો હાફિઝ છે એની વાત સાંભળવા તૈયાર નથી. અગર તમે શાયરી ઉપર 2-5 લાખ રૂપિયા ઇનામ લૂંટાવતા રહેશો તો બતાવો આવનારા સમયની અંદર કુરાનનો કારી કોણ બનશે? બતાવો આવનારા સમયની અંદર બચ્ચો અને એના મા બાપ વિચારશે કે હદીસના હાફિઝ બનવા ઉપર ઇનામ નથી મળતો,
ઇકબાલનો શેર યાદ કરવા ઉપર ઇનામ મળે છે, ગાલિબના શેર ઉપર ઇનામ મળે છે. હું શાયરીનો વિરોધી નથી. હું કહું છું તમે શાયરી ખૂબ સાંભળો, સંભળાવો, ના નથી. પણ હું કહું છું દુનિયાનો ગમે એવડો મોટો શાયર કેમ ના હોય, મારા રબના કલામથી કદી એનો કલામ મોટો ના થઈ શકે. મારા અલ્લાહના કલામથી મોટો કલામ કોઈ શાયર ન થઈ શકે. શાયરના કલામમાં તજાદ થઈ શકે છે, ગલતી થઈ શકે છે, ભૂલ થઈ શકે છે, પણ અલ્લાહનો કુરાન ઝાલિકલ કિતાબુલ લા રૈબ ફી, આ એવી કિતાબ છે જેમાં રત્તી બરાબર કદી શક ના થઈ શકે. પણ સાહેબો ખરાબ લાગે તો માફ કરજો, આજે આપણે કુરાનથી કેટલા દૂર. કોક નौजवान ने पूछिए बेटा व्हाट्सएप કેટલી વાર પહેલા ખોલ્યું તું? कैसे 10 મિનિટ પહેલા. बेटा फेसबुक કેટલી વાર પહેલા ખોલ્યું તું? कैसे हजरत અડધી કલાક પહેલા. बेटा YouTube ક્યારે ખોલ્યું તું? कैसे બસ હજરત હમણાં જ ખોલ્યું તું. અને ટ્વિટર હમણાં ટ્વીટ કરી અને મહેફિલમાં આવ્યો છું. ઈ જ દીકરાને પૂછીએ કે બેટા કુરાન ક્યારે ખોલ્યું તું? કુરાન ક્યારે ખોલ્યું તું? તો ઈ શું જવાબ આપશે ઈ તમે અને હું જાણીએ છીએ. સાહેબો તમે કહેશો હજરત કુરાન ખોલવાથી શું મળશે? અમે મોબાઈલ ખોલીએ છીએ, યુટ્યુબ અને ફેસબુક ખોલીએ છીએ તો અમને દુનિયાભરના સમાચાર મળી જાય છે અને ખબર પડે છે કે કોણ ક્યાં હેરાન છે, દુનિયામાં ક્યાં શું થયું છે. હું કહું છું નાદાન મોબાઈલ બંધ કર અને કુરાન ખોલી લે. જેટલી મુસીબતો આવી છે મૌલા તાલા તારી તિલાવતના વસીલાથી એ મુસીબતોને બદલી દેવાનો છે. આ ઉમ્મત પરેશાન એટલે જ છે કે એણે સમાચાર ઉપર વિશ્વાસ કર્યો, કુરાનથી પોતાનો રિશ્તો કમજોર કરી લીધો. ઇકબાલ કહે છે શોર હે હો ગયે દુનિયા में मुसलमान नाबूद. અહીંયા મુસલમાન મૈરા, અહીંયા મૈરા, આવો શોર છે. शोर है हो गए दुनिया से मुसलमान नाबूद. हम कहते हैं कि थे भी कहीं मुस्लिम मौजूद. वाजे में तुम यहूदी तो तमद्दुन में हुनूद. ये मुसलमान है जिन्हें देख के शर्माए यहूद. यूं तो तुम मिर्जा भी हो, सैयद भी हो, अफगान भी हो, सच ये बताओ कि मुसलमान भी हो. અમારો શેર નથી, ઇકબાલનો શેર છે. ઇકબાલ દર્દ બયાન કરે છે અને કહે છે કોમે મુસ્લિમ કુરાનથી રિશ્તો મજબૂત કર. અગર કુરાનથી રિશ્તો મજબૂત થઈ જશે તો ઓલિયા અલ્લાહનો ફૈઝાન તને મળી જવાનો છે. કરબલાના મૌલાની નજરે ઇનાયત તારી ઉપર વરસી જવાની છે. અને અગર કુરાનથી રિશ્તો મજબૂત થઈ ગયો તો મૌલા અલીના દરની ખૈરાત તને મળી જશે અને એ ખૈરાતથી દુનિયાને તું જીતી અને મૂકી દેવાનો છો. કુરાન મૌલા જાફર સાદિકની આખી જિંદગી કુરાનની શિક્ષાની અંદર પસાર થઈ. પણ આજે અફસોસ સાથે આપણે રિવાજ કરવો પડશે. હું દૂધથી ધોયેલો અને તમે અપરાધી નથી. કહેજો સુભાન. હે એવી વાત નથી કે હું સારો અને તમે ખરાબ. નહીં, આપણે માહોલ બનાવવો પડશે. એટલે કે દરેક વલી અલ્લાહે, દરેક અલ્લાહ વાળાએ કુરાન મજીદથી પોતાનો રિશ્તો મજબૂત કર્યો છે. અને આજે આપણા સમાજની અંદર જો કુરાન છૂટતો હોય ને તો તાજુબ કરવાની જરૂર છે. સૈયદના ઇમામે માલિક કહે છે ઇમામ જાફર સાદિક આ 4 કામ કરે. અને સાહેબો તમે આજે આજના સમયમાં યુરોપ જાઓ અને છોકરાઓ, મારા દીકરા, મારા ભાઈઓને હું સબ્જેક્ટ આપું છું. હઝરતે જાબિર બિન હૈયાન ઉપર રિસર્ચ કરો, માલુમાત હાસિલ કરો. જાબિર બિન હૈયાન કોણ છે? જેને આજના યુરોપની અંદર ફાધર ઓફ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીનો બાપ અને મુજીબ કહેવામાં આવે છે. ઈ જાબિર બિન હૈયાન કોણ છે ખબર છે? ઇમામ જાફર સાદિકના દરના ગુલામ છે. આટલો એજ્યુકેટ. અને દુનિયાની અંદર વર્લ્ડના માણસો, યુરોપના માણસો ઇમામ જાફર સાદિકને જ્યારે લખે ને તો કેમ લખે છે? એમ કહે છે સુપરમેન ઇન ઇસ્લામ. ઇસ્લામના સુપરમેનનું નામ જાફર સાદિક છે. આજે તમે અને હું કુંડાની નિયાઝમાં પરેશાન થઈને રહી ગયા અને માણસો કહે છે હઝરત કરાય કે ના કરાય. મેં કીધું નાદાન,
જાફર સાદિકના નામે ઉમ્મત જાગે છે અને જાફર સાદિકના જિક્રને ખીર કુંડા ખાઈને સાંભળવા તૈયાર હોય તો કેમ ન કરાય? અરે ખીર કુંડાના બહાને આ ભટકેલી કોમને રસ્તો મળી જશે. સાહેબો, આજની જરૂરતને સમજો. આ અહેલે બેત પાક, આ ખાનવાદાએ રિસાલત, આ ઈ અઝીમ હસ્તી છે ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ, જેમના દરથી ઇલ્મની નહેર નકળે છે. અને કોકે ઇમામ જાફર સાદિકને સવાલ કર્યો હતો કે સરકાર, આપના વાલિદ ઇમામ મોહમ્મદ બાકરે આપનું નામ જાફર કેમ રાખ્યું છે? મુસ્કુરાવીને કહેવા લાગ્યા, એટલે કે જાફર એક જન્નતની નહેરનું નામ છે અને નહેરથી દરેક જન્નતી ફાયદો ઉપાડે. એવી જ રીતના હું ખાનદાને નબુવતની એક નહેર છું અને ઈમાન વાળા જન્નતી માણસો મારાથી ફાયદો ઉપાડે છે. હઝરતે શેખ ફરીદુદ્દીન અત્તાર રહેમતુલ્લાહ અલૈહી કિતાબ લખી તઝકિરતુલ ઓલિયા. એમના ઓલિયા અલ્લાહના તઝકિરાના બાબને જ્યારે શરૂ કર્યું છે, સૌથી પહેલા ઇમામ જાફર સાદિકનું નામ લખ્યું છે. અને એવડા મોટા મહાન, એટલા ઇલ્મના, શિક્ષણના બાદશાહનું નામ જાફર સાદિક છે કે એક મહેફિલમાં હું એમની જિંદગીને ના બયાન કરી શકું. સાહેબો, વક્ત એટલો ઇજાઝત નથી આપતો કે હું આગળ તકરીર કરું, પણ ઈચ્છા એમ છે કે હજી એક વાત સંભળાવી દઉં. જો સાંભળવી હોય તો મોહબ્બતથી કહેજો સુભાન અલ્લાહ. ભાઈ, અડધા માણસોએ સુભાન અલ્લાહ કીધું છે, બધાય કયો તો વાત આગળ થાય, બાકી અલ ફાતિહા થઈ જશે. હઝરતે સૈયદના ઇમામ જાફર સાદિકના શાગિર્દોમાં ઇમામે આઝમ, ઇમામે માલિક, ઇમામે જાબિર બિન હૈયાન, હઝરતે દાઉદ તાઈ, સુફિયાન સોરી, મોટા મોટા નામ. એમાંથી એક બુઝુર્ગ હઝરતે સુફિયાન સોરી રહેમતુલ્લાહ અલૈહની બહેસ થઈ ગઈ, મુનાઝરો થઈ ગયો, ડિબેટ થઈ ગઈ છે. કોની સાથે? નાસ્તિક સાથે. નાસ્તિક કોઈને ન માને, હે કોઈ દુનિયાનો ક્રિએટન છે એવું એક્સેપ્ટ જ ના કરે. અને નાસ્તિક સાથે જ્યારે બહેસ થઈ ને, તો નાસ્તિક કહેવા લાગ્યો કે એ સુફિયાન સોરી, તારો અલ્લાહ આખી કાયનાતને એક ઈંડાની અંદર સમાવી શકે છે? સુફિયાન સોરી રહેમતુલ્લાહ અલૈહ મુસ્કુરાવીને કહેવા લાગ્યા, સમાવી શકે છે, પણ જવાબ હું તને કાલે આપીશ. સમાવી શકે છે પણ જવાબ કાલે આપીશ. કેમ કે નાસ્તિક કોઈ પ્રૂફ, કોઈ હવાલો, કોઈ કિતાબને એક્સેપ્ટ કરવાનો નથી. અકલમાં વાત આવે એ માન્ય રાખે, અને જે વાત અકલમાં ના આવે એને ઇનકાર કરી દે, એનો વિરોધ કરી દે. અલ્લાહુ અકબર. સુફિયાન સોરી રદિયલ્લાહુ તઆલા અન્હુ એની પાસેથી કાલની મોહલત લઈ અને ઇમામ જાફર સાદિકની દહલીઝ ઉપર આવી ગયા છે અને કહે છે, મૌલા જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુ, મારે એક દહેરિયાને, એક નાસ્તિકને જવાબ આપવાનો છે, અને જવાબ કુરાન હદીસથી નહીં, અકલથી આપવાનો છે. આ આખી કાયનાતનો સવાલ છે, તો અત્યારે જવાબ મને આપી દો તો હું યાદ કરી લઉં. ઇમામ જાફર સાદિક કહેવા લાગ્યા, ક્યારે જવાબ આપવાનું છે? કીધું હઝરત કાલ સવારે. કીધું તો પછી સવારે આવજો. સવારે આવજો. હઝરત પણ જવાબ રાતના યાદ કરી લઉં, સવારે આવજો. અલ્લાહુ અકબર. સુફિયાન સોરી ચાલ્યા ગયા, પણ આખી રાત નીંદર નથી આવી. કેમ કે આટલો મુશ્કેલ સવાલ, અને હું જવાબ પણ શું આપી શકવાનો છું? એ જવાબના આલમમાં આખી રાત ફિક્રમંદ રહ્યા. અને સવાર થઈને તો ફજરની નમાઝ હજી પૂરી થઈ છે કે મૌલા જાફર સાદિકના ઘરે. કીધું હઝરત જવાબ આપી દો. અરે સુફિયાન સોરી, હજી તો સમય છે, ટાઈમ છે, આરામથી આવજો. કીધું ના હઝરત, જવાબ આપી દો. આખી રાત સૂતો નથી, બેકરારી, બેચેની થાય છે. ઇમામ જાફર સાદિકે કીધું ઠીક છે. એનો હાથ પકડ્યો છે એમનો અને લઈને ગયા છે છત ઉપર. અને છત ઉપર કહે છે કે એ સુફિયાન સોરી, સામે જોવો શું દેખાય છે? સુફિયાન સોરીએ કીધું, હઝરત તમારું ઘર, તમારા ઘર બાદ પાડોશીનું ઘર, એના ઘર બાદ એના પાડોશીનું ઘર, એના ઘર બાદ એના પાડોશીનું, પછી ગામ ખતમ, પછી નહેર છે, પછી દરખ્ત છે, જંગલ છે, પછી આસમાન, દુનિયા ખતમ. કીધું અડધી દુનિયા તમે જોઈ લીધી છે આમ? કીધું હા હઝરત, અડધી આમ છે, અડધી આમ.
મુસ્કુરાવીને કહેવા લાગ્યા, મારો રબ તમારી નાનકડી આંખમાં અડધી સમાવી દે તો ઈંડો થોડોક હજી મોટો હોય, અડધી જ્યારે સમાઈ ગઈ છે તો આખી પણ સમાઈ જશે. આવો જ્યારે જવાબ આપ્યો છે, અલ્લાહુ અકબર. સુફિયાન સોરી મોજની અંદર એ નાસ્તિકનો ઇંતજાર કરવા લાગ્યા, અને જ્યારે ડિબેટ થઈ અને આપે જવાબ આપ્યો ને તો એ કદમોમાં પડ્યો અને કહેવા લાગ્યો, વાકઈ તારા જવાબથી હું મુતમઈન છું. આવડી મોટી કાયનાતને અલ્લાહ પાકે નાનકડી આંખમાં સમાવી દીધી છે. આ એની કુદરત છે. કીધું આ જવાબ મારો નથી, મારા પીર ઇમામ જાફર સાદિકનો જવાબ છે. એવી ઘણી વાતો, ઘણી એમની જિંદગી હજી બાકી છે. આ તમહીદ હતી. મોલા તાલા અમારા ભાઈઓ અંજુમને ઇસ્લામ કમિટીએ જે આ પ્રોગ્રામ રાખ્યો, પરવરદિગારે આલમ આ પ્રોગ્રામને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. અને હું દુઆ કરું કે મોલા તાલા મારા તકરીર કરવામાં, ભાઈઓ બહેનોના સાંભળવામાં જે ભૂલ, ખતા, લગ્ઝિશ, ગલતી થઈ છે, મોલા તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં મુઆફી અતા કરી દે. પરવરદિગારે આલમ અમારા પીરો મુર્શિદના શહેજાદા, પીરે તરીકત, રહેબરે રાહે શરીયત સૈયદ અબ્દુલ કાદિર બાપુ અલીલ છે, બીમાર છે. મોલા સૈયદી સરકાર રિઝકુલ્લાહ શાહ બાવાના સદકામાં એમની ઓલાદને શિફા અતા કરી દે. પરવરદિગારે આલમ અમે અમારી અક્લથી માંગ્યું, તું તારા ફઝલથી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દંબી વ અતુબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ઉભા થઈ જાઓ.